વાતો ઓછી મજા વધારે અને યાદો ભરપૂર. કેમ છો બધા? મજામાં? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો આજના દિવસની શરૂઆત બસ આમ બેવાથી થાય છે અને 11:30 વાગી ગયા છે. હમણાં 11 સાડા 11 વાગે હું કોલેજ જવા હાટું નીકળીશ. બેગ તૈયાર થઈ ગયું છે ને વરસાદ તે ફૂલ આવે છે એટલે હવે કોલેજ જવાનો વિચાર તો મારો નથી, પણ તોય આજે હવે જવું પડશે. કેમ કે શરૂઆતના થોડાક દિવસો સુધી જાવી તો પ્રોફેસરોને એવું લાગે કે ના વિદ્યાર્થીઓ આવે છે એમ. ભલે ને પછી વચ્ચે તમે જાઓ ન જાઓ, વેકેશન પાડી દો, રજા પાડી દો, તમારી મરજી. કોલેજના પહેલાં અને છેલ્લા દિવસે જાઓ ને તો પ્રોફેસરને એમ થાય કે નહીં, છોકરાઓ મહેનતું છે, ભણે છે. બસ આ સ્ટ્રેટેજી આવી રીતના જ રાખવાની, એટલે આપણું હાલે ને પ્રોફેસરનું હાલે. તો હું જવા હાટું કોલેજ જવા હાટું નીકળી ગયો છું ને હાથે હવે છત્રી તો લેવી જ પડશે. તો કાંઈ લીપમાં ઘેરીના પુઠ્ઠા મૂકી દીધા લાગે છે કચરા હાટું. આમ કંઈ મુકાતા છે કચરાના ડબ્બામાં નખાય, અહીંયા કંઈ થોડા નખાય ખબર જ ન પડે. લે આ વરસાદની સિઝનમાં મને ખાલી વરસાદ જ નથી ગમતો, બાકી બીજું બધું ગમે. એક તો જો બૂટ પહેરી જાવી તો બૂટ ભીના થાય, ચપ્પલ પહેરીને જાવી તો પેન્ટ ભીનું થાય, ને બૂટમાં મોજા પહેરીને જાવી તો મોજા ભીના થાય, ને મોજા જો કાઢવી તો પગ ગંધાય. તો કરવું શું અમારે? એટલે પછી બૂટ પહેરીને વહી જવાનું, એમાં કાંઈ વાંધો નથી. આની પહેલાં એક બૂટ હતા ને, એક શું કહેવાય બ્રાઉન કલરના બૂટ હતા. એ વરસાદમાં ભીના થાય ને તો અડધી કલાકમાં સુકાઈ જાય, પણ ગંધાય બહુ વધારે. બે બસો અહીંયા ઊભી છે, હું પૂછી લઉં કઈ જવાની છે અત્યારે, એટલે તરત જઈને બેસી જાય ને એટલે ખાલી ખોટા બૂટ ન બગડે. જો બૂટ મારા પલી ગયા છે. મેં મારો આ વિડીયો અપલોડ કરવા તો મૂકી દીધો છે 10:30 વાગ્યાનો, પણ હજી અત્યારે 2 કલાક રિમેમ્બરિંગ દેખાડે છે કે 2 કલાક સુધી 2 કલાકમાં થઈ જાય. 4G નેટવર્ક આવે છે ને એમાં મારે કે વિડીયો અપલોડ નથી થતો. બસમાં તો બેસી ગયો છું 11:30 વાગ્યાવાળી. હવે 11:30 એટલે 12:30, એટલે 12:30 વાગે પોગાડ દેશે. આજે મેં ચશ્મા લીધા નથી, મેં કીધું ખોટું રિસ્ક નથી લેવું, ઘરે ભલે રે હાલ છે. ચોમાસામાં કોલેજ આવી એટલે 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એક તો હાથમાં છત્રી ને બીજી નજર બૂટ ઉપર, કેમ કે પાણી ગમે ત્યારે ખાબોચિયામાં આવી જાય ને બૂટ ભીના થઈ ગયા તો ફૂદક થાય યાર, બૂટમાં પૂચું લાગે. તો ફૂલ વાદળા થઈ ગયા છે ને વરસાદ આવવાની તૈયારી. હવે થોડીક વારમાં વરસાદ આવશે, એ પહેલાં હું કોલેજે પહોંચી જાઉં, નકર પલ્લી જાય. અમને લાગ્યું કે અમને બીજા માળે ક્લાસ આપશે એમ. હવે 3 વર્ષ છે, ડાયરેક્ટ 5મા માળે મોકલી દીધા. વધારે પડતો ઊંચો કૂદકો લગાવડાવ્યો અમારાથી, પણ કાંઈ નહીં, ધીમે ધીમે આવી જાવી. હવે હજી તો ટાઈમ છે બહુ, હજી તો 1 વાગ્યો છે. 1:30 વાગે પ્રોફેસર આવે. અમારો જ્યારે બેઝમેન્ટમાં ક્લાસ હતો ન્યાય પવન નહોતો આવતો, અત્યારે 5મો માળ આવ્યો ન્યાય પવન નથી આવતો. અમે કેવી, હવે હું કદાચ કહું તો કંઈ બીજા વિદ્યાર્થીઓ પણ મારી હારે મળીને જો કે તમને ઓલો ક્લાસ જોઈએ છે ઓલી સાઈડમાં, ત્યાં પવન સારો આવે. ત્યાં તો અમારા પંખા ચાલુ હોય તોય બફારો થાય છે. બારી જો આ બંને બારી ખુલેલી છે ને તોય બફારો થાય છે. પછી કે ગરમી બહુ છે. અરે પણ તમે ખોટી દિશાનો ક્લાસ આપી દીધો, ગરમી થાય ને, બીજું તો શું થાય? મને લાગતું નથી આજે કોઈ વિદ્યાર્થી આવશે ક્લાસમાં, કેમ કે 1:30 તો વાગી ગયા છે ને પ્રોફેસરને આવવાની હવે તૈયારી થઈ ગઈ છે. એટલે કદાચ જો 1-2 વિદ્યાર્થી આવે તો, બાકી એમ તો કોઈ હવે આવશે નહીં. બાકી હવે અઠવાડિયું જવા દો, પછી ધીમે ધીમે બધા આવશે. હજી તો બધાને વિષય જાણવામાં મહિનો વયો જશે કે કયો વિષય કોણ લેશે. હવે એમ તો 2 વિષય તો ખબર પડી ગયા છે, હવે બીજા 3 કે 4 વિષય બાકી છે. હવે તો આજે અમારે જે પહેલો લેક્ચર હતો એ કમ્બાઈન હતો, ભેગો હતો, એટલે એમાં ABCDE અને FT અને ડિજિટલ માર્કેટિંગવાળા બધા ભેગા ભણીને ભણતા હતા. ને હવે બીજો લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે, પોતપોતાનો એમ. એટલે ડિજિટલ માર્કેટિંગ અને FT વાળાનો લેક્ચર અલગ છે. તો અત્યારે 508માં બેઠો છું. અને પહેલો લેક્ચર 510માં હતો, એમાં બધા ભેગા હતા. અને અત્યારે 508માં અત્યારે એકલો છું, કોઈ નથી. કોઈ ભૂત બેઠું હશે એ ભણશે, એને થોડુંક નોલેજ આવે ને, જ્ઞાન સાથે ગમ્મત. 3:15 થઈ ગયા છે ને ક્લાસ આખો છૂટી ગયો. આજે શું કહેવાય, મેં 3 વિદ્યાર્થીઓ જ હતા હા બીજા લેક્ચરમાં. પણ આજે મજા આવી એમ, એકલા ભણવાની મજા આવી. બાકી તો ગ્રુપ હોય તો કાંઈ
ભણે નહીં, નકરું બહાર ગાર્ડનમાં ફર્યા રાખવી અમે. એટલે આજે મજા કોઈ નહોતું એટલે 5માંથી જે પણ 4માંથી જે પણ જોતા હોય એમ બહુ ગુસ્સો ન નીકાળતા કે હું એકલો જ ભણી આવ્યો. તમારે ભણવાનું જ છે. હું હવે શ્રાવણ મહિનાની રાહ જોઉં છું. શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય, કેમ કે આમ આખો મહિનો જ્યારે હું ઉપવાસ રહું ને, આખો દિવસ ભૂખ્યો રહું ને, એ દિવસે મજા આવે એમ. એટલે આખો શ્રાવણ મહિનો તો ભૂખા જ રહેવાનું હોય. એટલે હવે શ્રાવણ મહિનાની રાહ જોઉં છું. બહુ જાડિયો થઈ ગયો છે, એટલે વજન ઉતરશે તો શ્રાવણ મહિનામાં જ ઉતરશે. બાકી એમ તો વજન ઉતરે એમ લાગતું નથી મને. અહીંયા સોમેશ્વર જંકશન એમ આવી ગયો છું અને બસ કારની ઊભી છે પણ આવતી નથી. 3:45 થઈ ગયા, 4 વાગે આવશે કદાચ. અમારે ક્યાંક આમ બહાર જવું હોય ને તો અહીંયા રેલવે સ્ટેશન પાસે જ છે. અમારે પાસે થાય રેલવે સ્ટેશન, તો ટ્રેન પકડી લેવાની. તો અત્યારે તો ટ્રેન નથી પકડી, અત્યારે તો હું બસમાં છું. ફૂલ વરસાદ પડ્યા પછી જે તડકો પડે ને એને તડકો ન કહેવાય, તીખી તડકી કહેવાય, તીખી તડકી. એટલે હવે અત્યારે ફૂલ તડકો પડે છે ને મને તો શું કહેવાય, તડકાથી પ્રોબ્લેમ છે. એટલે જ્યાં છાંયડો દેખાય ને હું વયો જાઉં. હવે ઘરે જઈને મમરા ને મગદા ખાઈ, કેમ કે ભૂખ બહુ લાગી છે. પેટમાં ગળા બહુ ફૂટે છે, બહુ ગુડું થાય છે પેટમાં. એટલે હવે કંઈક ખાવું પડશે. તો ઇડલી સાંભાર હતું, તો ઇડલી સાંભાર ખાઈને પછી સાંભારમાં મેં શું કહેવાય આપણે મમરા, તીખા મમરાને ઓલી નાખી દીધી છે, મગદાળ હારે છે ચટણી. જો ઘટશે તો પાછું નાખીશ. તો નાસ્તો કરીને હું મારે દોસ્તારના ઘરે જવા હાટું નીકળી ગયો છું. ત્યાંથી પછી ડીમાર્ટમાં જઈ 7 વાગે ડાન્સ કરવા. તો હું મારા મિત્ર મહેશના ઘરે આવી ગયો છું અને હારે અહીંયા બેઠા છે મિતેશભાઈ. અરે મોઢું કેમ છુપાડો? તમે કઈ કરેલું? તો પાછું કટ કર, પાછું મોઢું. ના બરોબર જ છે, વાળ બરોબર જ છે. મોઢું પાછું કટ નહીં કરે મારા ભાઈ ને, એટલું નહીં કરે મારા. એમાં હું વાંધો? આમ કર લો વાળ કે ફટાફટ. જો આ છે મારો મિત્ર મિતેશ. મેં મહેશના પીસીમાં જોયું ને તો મેં જોયું 6:55 થઈ ગયું. મેં કીધું અરે બાપરે જવું પડશે ફટાફટ. તો પછી હું ફટાફટ નીકળી ગયો ડીમાર્ટ જવા હાટું. હું મિતેશ બધી એવી વાતો કરતો હતો કે ડીમાર્ટમાં ક્યારે આવવાનું ક્યારે નહીં એમ. એને થોડાક ડોક્યુમેન્ટમાં ઇસ્યુ છે ને, તો ઇસ્યુ બધા સોલ્વ થઈ ગયા છે. હવે અઠવાડિયામાં ડીમાર્ટમાં આવશે. હાલો હું કામ કરતો આવું. તો મૂન મારા દોસ્તાર હવે ડાન્સ કરવા જઈએ છીએ. અને આજે તે ગરમી એટલી જ થવાની છે જેટલી કાલે ગરમી થઈ હતી. એટલે કોટી એમ તો મને શું કહે શર્ટ ને એ બધું કાઢી નાખવાનું બહુ મન થાય. કાલે આ પલ્લી ગયો હતો. કાલે કેટલી ગરમી હતી. તો એક તો બીજો માં છે કે પંખા છે નહીં, ગરમી છે બહુ. એટલે હવે લાલ થઈ ગયેલી છાતી આખી. તો કાલે હું આખો પરસેવો રેપઝેપ થઈ ગયો હતો. પણ મજા આવે છે એમ ડાન્સ. એમ તો 90% ડાન્સ થઈ ગયો, 10% ડાન્સ બાકી છે. 1-2 દિવસમાં કરી નાખશું એટલે કમ્પ્લીટ. 2 તારીખે થવાનું બી નથી. તો ડાન્સ કરીને પરસેવો હરખાઈને ઓળી ગયો છે અને આ બધા પવન ખાય છે. ડાન્સ બહુ વધારે કરી લીધો, ગરમી બહુ વધારે છે. આ બધા પ્રેક્ટિસ કરવાની જગ્યાએ વધારે પડતું બીજું બધું કરે છે. આ તો મુંદરો લાગે છે, મુંદરો. આટલો બધો ડાન્સ કરીને હું શું કે જો આખો પલી ગયો છું ને મારો મિત્ર પલી ગયો છે. તો હવે થોડુંક કામ કરી લેવી. અને અહીંયા 2 મિત્ર આવે છે. તો 11 વાગી ગયા છે અને હું ઘરે જવા હાટું નીકળી ગયો છું. આજે હું તમને એક વાત કહીશ. હમણાં લીપ અહીંયા પૂકું ને પછી વાત કહું આગળ. આજે મારે 50,000 BN હતું પણ શોર્ટ નહોતા, 100 રૂપિયા એક્સિસ હતા. યાર કેવી રીતે કયા એવા કસ્ટમર છે, સારા કસ્ટમર જે મને 100 રૂપિયા વધારે થઈ ગયા. એના લીધે હવે મારું ઇન્સેન્ટિવ આવી ગયું. એક્સેસ વધારે છે 100 રૂપિયાથી, બીજા 103-4 રૂપિયા એક્સેસ છે, બાકી બહુ વધારે નથી. શોર્ટ તો નથી જ ને, પણ મારું ઇન્સેન્ટિવ જાહે એમ. પૂરી મારી ટ્રાય કરતો હતો કે ઇન્સેન્ટિવ ન જાય, પણ હું ખબર આજે હમણાં વાત કરતા હતા હું મારો દોસ્તાર કે 100 રૂપિયા એક્સેસ તો નથી ને, શોર્ટ નથી ને એમ. મારે 100 રૂપિયા એક્સેસ આવી ગયું. તો શું કરું મારે હવે? આટલી બધી ટ્રાય કરું તો છેલ્લે આવું જ થાય. મારી હું પૂરી બેસ્ટ ટ્રાય આપું તો એ તે પછી હવે જે ઠાકરજીની ઈચ્છા. મમ્મીએ બનાવ્યો છે રોટલો, પછી ગાંઠિયાનું શાક, છાશ અને હારે છે ભજીયા અને બટેકાની ચિપ્સ. અને જો એક્સ્ટ્રા જો ભૂખ હોય તો પછી સૂપય છે અને હારે એની ઓલી શું કહેવાય મમ્મી આને? હા, સેવ.
સેવ પણ છે. તો મિત્રો પાડા જેટલું જમી લીધા પછી હું મારા ગાદીસ્થાન હિંચકે વિરાજમાન થઈ ગયો છું. હવે વિડીયો એડિટ કરીને પછી ઘડીક વાર ફોન જોઈને આજે તો વધારે થાકી ગયો છે એટલે વહેલા હોઈ ન જાઉં, કેમ કે જઈમાં પછી આમ તરત હોઈ જાય તો આમ પાચન ન થાય. ઘડીક વાર હિંચકે બી આમ હિંચકો આમ થાય ઝૂલે તો ઘડીક વાર આમ અંદર શરીરમાં આમ થાય એટલે થોડુંક એવું આઘું પાછળ જગ્યા થાય. હજી પપ્પા બદામ શેક લાવ્યા છે તો હજી એની જગ્યા રાખવી પડશે. એટલે હવે સારું હાલો તે આપણે આવતા વ્લોગમાં મળીએ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.